હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું એકદમ ઘટ, ક્રીમી, મલાઈદાર અને મિનિટોમાં બની જતો દૂધપાક। એકદમ નવી ટ્રીક સાથે। દૂધપાક તો ઘરમાં બનતો જ હોય છે, પણ એકવાર આવી રીતે તમે દૂધપાક ટ્રાય કરી જોજો, ખૂબ જ સરસ બનશે। તો સૌથી પહેલાં તો આપણે 2 ચમચી બાસમતી ચોખાને લઈ લઈશું। એને 2 પાણીએથી ધોઈ લઈએ। બધું જ પાણી નિતારી દઈશું અને એની અંદર ગરમ દૂધ નાખી અને એને પલળવા દઈશું। તો ફક્ત 10 મિનિટ સુધી ચોખાને પલળવા માટે અલગ મૂકી દઈએ। હવે એક વાસણ લઈએ જેમાં આપણે દૂધપાક બનાવવાનો છે। એમાં આપણે ઘી લગાવી દઈએ। એના તળિયે ઘી લગાડવાથી દૂધપાક બિલકુલ ચોટશે નહીં અને ખૂબ જ સરસ ફ્લેવરવાળો બનશે। તો આવી રીતે ઘી ચોપડવાથી ખૂબ જ સરસ દૂધપાક બને છે, બિલકુલ તળિયે ચોટતો નથી। તો આવી રીતે ઘી લગાવી દેવાનું અને એને અંદર આપણે 1 લીટર જેટલું દૂધ નાખી દઈએ। તો મિત્રો, દૂધ અહીંયા આપણે કોઈ પણ દૂધ લઈ શકીએ છીએ, એવું નથી કે ફેટવાળું કે અમૂલનું કે એવું કોઈ પણ લેવું, ગમે તે દૂધ લઈ શકીએ છીએ। હવે 1 ચમચી બદામ, 1 ચમચી પિસ્તા અને 2 ચમચી કાજુને એક વાસણમાં લઈ લઈએ અને એમાં થોડું ગરમ પાણી નાખી એને પલળવા દઈએ। હવે આ સાઈડમાં આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે, તો એમાંથી થોડું દૂધ લઈ લઈશું અને એમાં થોડું કેસર નાખી દઈશું, જેથી ખૂબ જ સરસ કેસરની ફ્લેવરવાળો આપણો દૂધપાક બને। તો કેસરને ઓગળવા માટે આપણે સાઈડમાં અલગ મૂકી દઈએ। તો આવી રીતે ઉભરો આવી જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરી નાખીશું અને જે ચોખા અને દૂધને આપણે પલાળ્યા છે એને આપણે આની અંદર એડ કરી દઈશું। તો ચોખાનું અને દૂધનું મિશ્રણ જે છે એને આપણે બધું આમાં એડ કરી દઈએ અને હવે ધીમા ગેસે એને ચડવા દઈશું। ચોખા થોડીક જ મિનિટોમાં પલળી જશે। આપણે અગાઉથી પલાળ્યા છે એટલા માટે ખૂબ જ મિનિટોમાં, 5-10 મિનિટમાં તો એ પલળી જશે અને ધીમા તાપે ચડવા દઈશું। ખૂબ જ ક્રીમી અને મલાઈદાર બનશે। હવે આ સાઈડમાં આપણે જે કાજુ બદામને પલાળ્યા છે એમાંથી કાજુને અલગ કાઢી લઈએ અને મિક્સર જારમાં નાખી દઈએ। તો બધા કાજુને મેં મિક્સર જારમાં એડ કરી દીધા છે અને હવે આપણા જે દૂધપાક છે એને એકદમ ક્રીમી બનાવવા માટે મેં અહીંયા 3 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કર્યો છે અને થોડું અમથું દૂધ, અડધી વાટકી જેટલું દૂધ એડ કરી અને મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરી લઈએ। તો આવી રીતે આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીશું એટલે એકદમ સ્મૂથ પેસ્ટ બની જાય ત્યાં સુધી આપણે એને ગ્રાઇન્ડ કરવાનું છે। તો ફક્ત 1 કે 2 જ મિનિટમાં આવી સરસ સ્મૂથ પેસ્ટ બની ગઈ છે। હવે આપણે જે બદામ અને પિસ્તાને પલાળ્યા છે તો એની સ્કીન અલગ કાઢી લઈએ અને એના ઝીણા ઝીણા કટકા કરી લઈશું। હવે આ સાઈડમાં આપણો દૂધપાક છે એમાં ચોખા પણ પલળી ગયા છે કે નહીં આપણે ચેક કરી લઈશું। જો ચોખા ચડી ગયા હોય તો આપણે જે કાજુ અને દૂધની જે પેસ્ટ બનાવી છે મિલ્ક પાવડરની એને એડ કરી દઈશું। તો જ્યારે ચોખા પલળી જાય અને એકદમ સોફ્ટ થઈ જાય, આવી રીતે તૂટી જાય, ત્યારે આપણે હવે જે આપણે બનાવી છે કાજુ અને દૂધની પેસ્ટ એને એમાં એડ કરી દઈશું। કેસરવાળા દૂધને પણ એમાં એડ કરી દઈશું અને 4 મોટી ચમચી ભરી અને ખાંડ, તો અહીંયા ખાંડ તમે તમારા ટેસ્ટ મુજબ એડજસ્ટ કરી શકો છો, ઓછી કે વધારે। ખાંડ એડ કર્યા પછી અડધી ચમચી એલચી પાવડર એડ કરી દઈશું। બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો મિત્રો, કલાકો સુધી દૂધપાકને ઉકાળ્યા વગર જ ખૂબ જ સરસ ક્રીમી, ઘટ અને મલાઈદાર દૂધપાક બનાવવા માટે તમે આ ટ્રીકને જરૂરથી અપનાવજો। હવે આમાં થોડો આપણે જાયફળ એડ કરીશું। તો જાયફળને આવી રીતે ઘસી અને થોડું એડ કરી દઈશું, એનું ખાલી ફ્લેવર આવી જશે એટલે ખૂબ જ સરસ ટેસ્ટી અને સુગંધીદાર આપણો દૂધપાક બની જશે। તો હવે આપણો દૂધપાક છે એકદમ ક્રીમી અને ઘટ બની ગયો છે અને 5 મિનિટ સુધી હજી ઉકળવા દઈએ। હવે આપણે આ દૂધપાકમાં ચાંદ લગાવવા માટે 2 ચમચી જેટલી ચારોળી એડ કરી દઈએ અને હવે એને પણ આપણે 5 મિનિટ સુધી ઉકળવા દઈએ। તો ફક્ત 10 થી 15 મિનિટમાં ખૂબ જ સરસ એવો દૂધપાક બનીને તૈયાર થઈ જાય છે। તો ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર દૂધપાક 10 થી 15 મિનિટમાં ખૂબ જ સરસ ઇઝીલી બની ગયો છે। તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું અને એને થોડીવાર માટે ઠંડો થવા દઈએ। મિત્રો, વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો આને લાઇક અને શેર જરૂરથી કરજો। ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। તો હવે આપણા દૂધપાકની અંદર આપણે એક વસ્તુ નાખવાનું તો ભૂલાઈ જ ગયું, તો એ છે પિસ્તા અને બદામ। તો એની કતલીઓ મેં કરી નાખી છે, તો એને પણ એડ કરી દઈશું। એને આપણે પલાળેલી હતી એટલે એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને એની સ્કીન પણ આપણે કાઢી નાખી હતી એટલે ખૂબ જ સરસ ટેસ્ટમાં પણ લાગે છે। અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, ડ્રાયફ્રૂટ્સમાં કોઈ પણ વસ્તુ છે એ ખોરી ના થઈ ગઈ હોય, જેથી દૂધપાકનો ટેસ્ટ થોડુંક બગડી ના જાય। હવે આપણે દૂધપાકને સર્વ કરી દઈશું। તો આવી રીતે એને સર્વ કરીશું। તો છે ને એકદમ સહેલી અને નવી ટ્રીક, બાળકોથી માંડી મોટા બધાને ભાવે એવો આ દૂધપાક બનીને રેડી થઈ ગયો છે।
તો આ સિઝનમાં અત્યારે આપણે ઘરમાં દૂધપાક ને ખીરને એવું તો બનતું જ હોય છે, તો આવી રીતે તમે દૂધપાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તો મળીશું હવે મારા નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.